ચાલો વિદ્યાર્થી મિત્રો, નૂતન જ્ઞાન સેતુના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, હું છું મેહુલ બારી. આજે આપણે ટેસ્ટ આજની ભણવાની છે, બરાબર. જેમાં પહેલો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો કે સૂર્યોદય પછી એક સવારે અંકિત એક થાંભલા તરફ મોં રાખીને ઊભો હતો. થાંભલાનો પડછાયો તેની જમણી બાજુ પડતો હોય તો કઈ દિશામાં મુખ રાખીને ઊભો હશે? એ પૂર્વ, બી પશ્ચિમ, સી દક્ષિણ, ડી ઉત્તર. આવો દાખલા આપણે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ભણેલા છે, બરાબર. એના આધારે તમારે આનો જવાબ આપવાનો છે. તો આનો જવાબ કોમેન્ટ કરો, ચલો ફટાફટ. ચલો, શું કીધેલું છે કે સૂર્યોદય પછી એક સવારે અંકિત એક થાંભલા તરફ મોં રાખીને ઊભો. હવે સૂર્યોદય સમયે, કયા સમયે? સૂર્યોદય સમયે. તો આ સૂર્યોદય સમયે સૂર્ય કઈ દિશામાં હોય છે? કઈ દિશામાં હોય છે? પૂર્વ દિશામાં. કઈ દિશામાં? પૂર્વ દિશામાં. તો મોં તરફ અહીંયા માનો થાંભલો હોય, બરાબર. હાલો, અહીંયા અંકિત ઉભો છે, બરાબર. આ બાજુ પડછાયો છે, શું કીધું છે? થાંભલા તરફ મોં રાખીને ઊભો હતો. થાંભલાનો પડછાયો તેની જમણી બાજુ પડતો હતો. એટલે કે આ સામે મોં રાખીને ઊભો હોય તો આ ડાબી બાજુ, ના કઈ બાજુ થાય? જમણી બાજુ. આ ડાબી બાજુ અને આ જમણી બાજુ. તો જમણી બાજુ થાંભલાનો પડછાયો પડે છે, તેનું મોં કઈ દિશામાં હશે? તો હું આ દિશામાં મોં રાખું તો આ ડાબી બાજુ થઈને આ મારી કઈ થઈ? જમણી બાજુ. તો મારું મોં કઈ છે સૂર્યોદય સમયે? પૂર્વ દિશામાં. કઈ દિશામાં? પૂર્વ દિશામાં. તો આમાં શું આવશે? ઓપ્શન એ. ઓકે, કઈ દિશા? પૂર્વ દિશા. ચલો આગળના પ્રશ્ન તરફ જઈએ આપણે પાછા. 1 + 2 = 5, 5 + 6 = 61 હોય તો 3 + 4 બરાબર શું થાય? એ 15, બી 25, સી 31, ડી 34. ખાસ ધ્યાનમાં લેવાનો છે આ દાખલો. શું આપેલું છે કે 1 + 2 = 5, બરાબર. 5 + 6 = કેટલા? 61. તો 3 + 4 = કેટલા? ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા જો ખાસ ધ્યાન રાખીએ આપણે કે આ 2 નો વર્ગ + 1 નો વર્ગ આવું કઈક હશે. 2 નો વર્ગ કેટલો થાય? તો કે 4. 1 નો વર્ગ કેટલો થાય? 1. તો કે 4 ને કેટલા મળ્યા? 5 મળ્યા. ઓકે, ચલો જોઈએ. સેમ ટુ સેમ અહીંયા થાય જ નહીં. 5 નો વર્ગ + 6 નો વર્ગ. ઓકે, ચલો જોઈએ. 5 નો વર્ગ કેટલો થાય? તો કે 5 નો વર્ગ થાય 25. 6 નો વર્ગ કેટલો થાય? 36. 25 ને 36 કેટલા થયા? 61. મળ્યા ને? જો બે આપણે પેટર્ન છે, બે પેટર્ન એક પ્રમાણે થાય છે. એવી જ રીતના અહીંયા 3 નો વર્ગ + 4 નો વર્ગ. 3 નો વર્ગ 9 અને 4 નો વર્ગ કેટલા? 16. બરાબર, સેમ ટુ સેમ. 9 ને 16 કેટલા થયા? 25. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આનો જવાબ શું આવશે? 25 આવશે, બરાબર. ચલો 25 આમાં ક્યાંય છે? તો કે હા, ઓપ્શન બી. ઓપ્શન બી માં કેટલા આવશે? 25. બરાબર, ખ્યાલ આવી ગયો છે તમને? ચલો આગળનો પ્રશ્ન જોઈએ આપણે ફટાફટ. ઘડિયાળને અરીસામાં જોવામાં આવે, શેમાં? ઘડિયાળને અરીસામાં જોવામાં આવે તો 3 અને 15 બતાવે છે. ઘડિયાળમાં સાચો સમય કયો છે? એ 9:45 નો, બી 9:15 નો, સી 8:45 નો, ડી 8:15 નો. તો હવે અરીસામાં જોવાનું થાય એટલે તમને એક ટેકનિક આપેલી છે. 11/60 માંથી તમારે બાદ કરી નાખવાનું. શેમાંથી? 11/60 માંથી. 60 માંથી 15 જાય એટલે કેટલા વધ્યા વિદ્યાર્થી મિત્રો? 45. અને 11 માંથી 3 જાય એટલે કેટલા વધ્યા? 8. તો 8:45 નો જે સમય બતાવે એ આપણો જવાબ સાચો. તો કોણ આવશે? ઓપ્શન સી. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આગળના પ્રશ્ન ઉપર જાય. રોહન એક ચોક્કસ જગ્યાએથી, બરાબર, રોહન એક ચોક્કસ જગ્યાએથી દક્ષિણ દિશામાં ચાલવાનું શરૂ કરે છે. 6 કિલોમીટર ચાલ્યા પછી તે જમણે વળે છે અને 3 કિલોમીટર ચાલે છે, એટલે કે દક્ષિણ દિશામાં ચાલે છે. ત્યાં 6 કિલોમીટર ચાલ્યા પછી જમણી બાજુ વળીને 3 કિલોમીટર ચાલે છે. પછી જમણે વળે છે, તે 2 કિલોમીટર ચાલે છે. પાછો જમણે વળે છે, 2 કિલોમીટર ચાલે છે. અંતે તે જમણે વળે છે અને 6 કિલોમીટર ચાલે છે. તો હવે તે તેની શરૂઆતની સ્થિતિથી કેટલા અંતરે હશે? બરાબર, 4 ઓપ્શન છે. ઓપ્શન એ 7 કિલોમીટર,
બી 6 કિલોમીટર, સી 4 કિલોમીટર, ડી 5 કિલોમીટર. ઓકે, ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? ચાલો આપણે જોઈએ, રોહનભાઈને હેલ્પ કરીએ કે રોહન એક ચોક્કસ જગ્યાએથી દક્ષિણ દિશા, બરાબર, ચલો આ રોહન છે એનું સ્થળ છે, બરાબર, અહીંથી ચાલવાનું શરૂ કરે, દક્ષિણ દિશા એટલે ક્યાં લઉં છું? નીચે, બરાબર. કેટલા કિલોમીટર ચાલે છે? 6 કિલોમીટર. એટલે હું અહીંયા લખું છું 6 કિલોમીટર, બરાબર. પછી તે જમણે વળે છે. હવે દક્ષિણ દિશામાં તમે જાઓ તો આ તમારી જમણી સાઈડ થાય ને આ કઈ, આ તમારી ડાબી સાઈડ થાય ને આ કઈ થાય? જમણી સાઈડ, બરાબર. તો આપણે આ જમણી સાઈડ ચાલીએ, બરાબર. હવે જો દક્ષિણ દિશામાં ચાલવાનું શરૂ કરે છે અને 6 કિલોમીટર ચાલ્યા પછી, એટલે કે આ આટલી માહિતી આપણે આવી ગઈ. ચાલ્યા પછી તે જમણી બાજુ વળે છે અને 3 કિલોમીટર ચાલે છે. ઓકે, ટૂંકમાં અહીંથી અહીંયા રોહનભાઈ પહોંચ્યા એટલે 3 કિલોમીટર જેટલું જમણી બાજુ ચાલ્યા, બરાબર. ચલો પછી જમણે વળે છે, હજી પાછો જમણે વળે છે ત્યાં 2 કિલોમીટર ચાલે છે. હવે તમે આ બાજુ જાઓ, બરાબર, તો આ ડાબી થાય ને આ કઈ થાય? જમણી. એનો મતલબ એમ છો કે આ બાજુ જાઓ તો આ જમણી બાજુ થાય. કઈ થાય? આ જમણી. જમણે વળે છે, હાલો જમણે વળી ગયો. કેટલા કિલોમીટર ચાલ્યો? 2 કિલોમીટર. તો આ આટલું કેટલું છે ભાઈ? 2 કિલોમીટર. એટલે અહીંયા હું લખું છું 2 કિલોમીટર, બરાબર. ચલો અહીંયા ધ્યાન આપજો, જો આ 2 કિલોમીટર. હાલો, અંતે તે જમણે વળે છે. જમણે વળે છે એટલે પાછો આ બાજુ વળે છે. એટલે આ વધારાનું છે થોડુંક હું કાઢી નાખું છું, બરાબર, રબરથી. ઓકે, ચલો. અંતે તે જમણે વળે છે અને 6 કિલોમીટર ચાલે છે. એટલે અહીંથી પાછો આ બાજુ જાય એટલે જમણી બાજુ, આ 6 કિલોમીટર અહીંયા સુધી ચાલ્યો. ઓકે, ચલો. તો આ 2 છે તો આ પણ કેટલું હોય? 2. તો આ વધ્યું કેટલું હોય? 4 હોય, બરાબર. તો હવે તે તેની શરૂઆતની સ્થિતિથી કેટલા અંતરે છે? કે શરૂઆતની સ્થિતિથી અહીંયા અંતરે છે, બરાબર. તો આ જે સ્થિતિ છે એ કેટલી થાય છે? જુઓ આટલી સ્થિતિ શું થાય છે? તો કે 4 કિલોમીટર. કેટલા કિલોમીટર? 4 કિલોમીટરની સ્થિતિ છે એ થાય છે. તો કેટલા અંતરે છે? તો કે શું આવશે? 4 કિલોમીટર. ઓકે વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવી ગયો છે તમને આખી માહિતીનો? ચલો આગળના દાખલા ઉપર જઈએ. તમારા ધોરણના વોટ્સએપ ગ્રુપમાં જે નવા વિદ્યાર્થી મિત્રો છે એ જોડાવા માટે કઈ રીતના પ્રોસેસ કરશે? તો ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે અથવા તો નીચે આપેલ નંબર પર વોટ્સએપ પર હાય લખીને, આ નંબર છે એની ઉપર મેસેજ કરવાનો છે, કોઈ ફોન કરવાના નથી. મેસેજ કરશો એટલે તમને આ ગ્રુપની લિંક છે એ તમને મળી જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આગળ ચાલીએ. જે વિદ્યાર્થી મિત્રો એનએમએસ ની અને જ્ઞાન સાધનાની તૈયારી કરતા હોય, જો ખાલી એનએમએસ ની તૈયારી કરતા હોય તો એના માટે આ એક જ બુક છે એનએમએસ, બરાબર, જેની છાપેલી કિંમત છે 350 રૂપિયા. પણ દરેક વિદ્યાર્થી મિત્રોને આ બુક છે 190 રૂપિયામાં મળશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જેને એનએમએસ અને જ્ઞાન સાધના બંનેની તૈયારી કરે છે જે વિદ્યાર્થી મિત્રો, એની માટે આપણે કોમ્બો બુક લઈને આવી ગયા છે, બરાબર, જેની કિંમત છે 430. પણ આ બુક ફક્ત તમને 315 રૂપિયામાં મળશે, બરાબર. એનો કોન્ટેક્ટ નંબર છે 9099 979717. અહીંયા જો નીચે નંબર આપેલા છે. જો કોઈ પણ સ્કૂલ છે આ ઓર્ડર બલ્કમાં લેવા માંગતો હોય, બરાબર, જથ્થામાં લેવા માંગતો હોય તો આ નંબર ઉપર એને સંપર્ક કરો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આગળ જોઈએ આપણે. 15 સપ્ટેમ્બર 2000 ના રોજ શુક્રવાર, 15 સપ્ટેમ્બર 2000 ના રોજ કયો વાર છે? શુક્રવાર, બરાબર. તો 15 સપ્ટેમ્બર 2001 ના રોજ કયો વાર હોય? હવે અહીંયા જો આ 2000 છે ને લીપ વર્ષ છે, 2000 છે લીપ વર્ષ છે ને એક વર્ષ 2001 છે એ સામાન્ય વર્ષ છે, એટલે ખાસ ધ્યાન રાખજો, બરાબર. હાલો, તો 2001 ના રોજ કયો વાર હશે? ગુરુવાર, શુક્રવાર, શનિવાર કે રવિવાર? હવે જ્યારે કોઈ પણ 2 વર્ષ બદલાતા હોય ને ત્યારે એક દિવસ ઉમેરવો. કેટલા દિવસ ઉમેરવો? એક દિવસ. પરંતુ જો ઈ લીપ વર્ષ હોય તો 2 દિવસ ઉમેરવાના. કેટલા દિવસ ઉમેરવાના? 2 દિવસ. દાખલા તરીકે આમ હોય 1993, આ સામાન્ય વર્ષ છે, બરાબર. અહીંયા ગમે તારીખ હોય, ત્યાં સોમવાર છે, સોમવાર. આપણે કહી દે 1/1/1993 ના રોજ સોમવાર છે. તો 1/1/1994 ના રોજ કયો વાર હોય? તો જોવાનું 94 છે લીપ વર્ષ છે સામાન્ય વર્ષ, બરાબર. ખ્યાલ આવે છે? એટલે આ કેવું વર્ષ છે? 94 છે એ સામાન્ય વર્ષ છે. કેવું છે? સામાન્ય વર્ષ. એટલે પાછામાં એક ઉમેરો એટલે શું થાય? મંગળવાર થાય. શું થાય?
મંગળવાર. પાછું અહીંયા 1/1/1995 ના રોજ પૂછ્યું કયો વાર હશે, તો મંગળવારનો શું થાય? બુધવાર. કયો વાર થાય? બુધવાર. પાછું 1/1/1996 પૂછ્યું. શું પૂછ્યું? 96. તો બુધવારનું શું થાય? ગુરુવાર થાય. શું થાય? ગુરુવાર. હવે આમ પૂછે કે 1/1/1997 તો કયો વાર થાય? તો હવે અહીંયા જો 96 છે લીપ વર્ષ જ છે. કેવું છે? લીપ વર્ષ છે. બરાબર. પણ એમાં 29 ફેબ્રુઆરીનો સમાવેશ થતો નથી. 29 ફેબ્રુઆરીનો સમાવેશ થતો નથી એટલે અહીંયા એક જ દિવસ ઉમેરાય. પણ એની પછી જો 97 આવે એટલે કે એની પહેલા 1/1/1996 થી 1/1/1997 ની વચ્ચે 29 ફેબ્રુઆરી આવે છે એટલે આની એક ના બદલે કેટલા ઉમેરશું? 2. તો ગુરુવારની બદલે શું થાય? શુક્રવાર ને શનિવાર. શું થાય? શનિવાર. ઓકે વિદ્યાર્થી મિત્રો. હવે અહીંયા જો 2000 છે એ લીપ વર્ષ છે. કેવું વર્ષ છે? લીપ વર્ષ. પણ આ સપ્ટેમ્બર થી શરૂ થાય છે. ક્યારથી શરૂ થાય છે? 15 સપ્ટેમ્બર થી આ વર્ષ શરૂ થયું છે. તો 15 સપ્ટેમ્બર 2001 એનો મતલબ એમ છે 2000 પહેલા છે 29 ફેબ્રુઆરી વહી ગઈ છે એટલે કે આની વચ્ચે ક્યાંય આવશે નહીં. તો આમાં આપણે ફક્ત એક જ દિવસ ઉમેરશું. શુક્રવારનું શું થશે? શનિવાર. ઓકે વિદ્યાર્થી મિત્રો. ચલો શનિવાર ક્યાં ઓપ્શન છે? તો કે અહીંયા ઓપ્શન સી. શું આવશે? શનિવાર. ઓકે ચલો આગળ જોઈએ. જો હાઈ ને 15 બરાબર, સી ને 35 તો લેડી ને શું લખાય? હાઈ ને 15 સી ને 35 તો લેડી ને શું લખાય? બરાબર વિદ્યાર્થી મિત્રો. માર્કર બદલી નાખીએ, થોડીક માર્કર ચેન્જ કરી નાખીએ. ઓકે ચલો દેખાશે. ઓકે હાઈ ને 15 સી ને 35 તો લેડી ને શું લખાય? બરાબર. ચલો અહીંયા આપણે એબીસીડી લખીએ. A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z. બરાબર ને? ચલો નંબર આપું 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 ને 26. ઓકે હવે જો હીનું તો પેલા h છે. h કેટલા છે? તો કે 8 એટલે અહીંયા લખું છું 8. ઈ કેટલા છે? 5. તો કે 8 ને 5 કેટલા થયા? 13. એનો મતલબ એમ છો આમાં 2 નાખ્યા. 13 માં 2 નાખો એટલે કેટલા થયા? 15. હવે મને આવો વિચાર કેમ આવ્યો 2 નાખ્યા? તો કે અહીંયા કેટલા અક્ષર છે? 2 અક્ષર છે. કેટલા અક્ષર છે? 2 અક્ષર છે એટલે 2 નાખ્યા છે. હવે સી ની વાત કરીએ તો એસ નો કેટલા નંબર નો છે? 19 નંબર. ઓકે એચ ની તો આપણી પાસે છે 8 ને 5 19 ને 8 27 27 ને 5 કેટલા થયા? 32. પણ અહીંયા કેટલા છે? 35. તો કેટલા અક્ષર છે? 3 અક્ષર એટલે પ્લસ અહીંયા 3 કરો એટલે કેટલા આવ્યા? 35. ઓકે વિદ્યાર્થી મિત્રો. ચલો હવે લેડી તો હાવ સિમ્પલ છે. બરાબર. હવે તમને આવડી ગયું. એલ કેટલા છે? જોવો તો અહીંયા એલ તો કે 12. એ એટલે 1, ડી એટલે 4 અને વાય એટલે કેટલા? 25. તો કે 25 ને 4 29 ને 31 30 ને 12 42. પણ કેટલા અક્ષર છે આ? 4. તો 42 માં 4 નાખો એટલે શું થાય? 46. તો આનો જવાબ કેટલો મળે છે? 46 છે ઓપ્શન. તો કે હા ભાઈ ઓપ્શન એ છે. કેટલો છે? 46 છે. ઓકે વિદ્યાર્થી મિત્રો બસ આવું જ વિચારવાનું છે કે આપણે દાખલો કઈ રીતના ગણશું. બરાબર. ચલો આગળનો દાખલો જોઈએ. એ બી નો પરિચય એમ કહીને કરાવે છે કે તે મારા પિતાના પિતાની પોત્રીનો પતિ છે. તો બી અને એનો સંબંધ શું થાય? બી અને કોનો સંબંધ ગોતવાનો છે? એનો સંબંધ. એ બી નો પરિચય કરાવે છે. એ કરાવે છે કોનો પરિચય? બી નો. અહીંયા જો આંગળી ચિહ્ન છે આપણે લઈ લઈએ બી. બરાબર. ચલો ઓકે વિદ્યાર્થી મિત્રો. એ બી નો પરિચય એમ કહીને કરાવે છે કે તે મારા પિતાના એટલે કે એના પિતા. અહીંયા કોઈક લઈ લે કે એના પિતા છે. તે મારા પિતાના પિતા એટલે પાછા આના પિતા. બરાબર. હાલો પિતા. તો એ છે આના શું થાય? દાદા થાય. ઓકે ભાઈ ખ્યાલ આવી ગયો? ઓકે. તે મારા પિતાના પિતાની પોત્રી છે. હવે આ પિતા છે એની પોત્રી. બરાબર. પોત્રી. તો એની શું થાય? એને બહેન કહેવાય.
એ છે આને શું કહેશે? બહેન કહેશે. ઓકે, પોત્રી એટલે એની બહેન છે. પોત્રી નો પતિ છે કોણ? આ બી. હાલો, બી છે આનો પતિ છે. શું છે? પતિ. તો આ એ છે એ બી નો શું થાય? તો આ સાળો થાય. શું થાય? સાળો થાય. અને બી છે એનો શું થાય? શું થાય? બનેવી થાય. શું થાય? બનેવી. પણ અહીંયા શું આવશે આપણે? તો કે સાળો આવશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ઓપ્શન શું આવશે? બી. ખ્યાલ આવે છે? બસ આવી જ રીતના ઝીણું ઝીણું વાંચતા જવાનું છે, સમજતા જવાનું છે અને પ્રશ્નના જવાબ આપવાના છે. ચલો આગળનો દાખલો જોઈએ. એક છોકરાને આગળ બે છોકરા. શું? એક છોકરો. હાલો, એક છોકરો. આ પેલો છોકરો લઉં છું, બરાબર? એની આગળ બે છોકરા. હન ભાઈ, તો બે છોકરા. ઓકે, એક અને બે છોકરા થઈ ગયા. ઓકે, એક છોકરાની આગળ બે છોકરા. હાલો, આ વાક્ય પતી ગયું, પૂરું થઈ ગયું. હવે બીજું વાક્ય આવ્યું. શું? એક છોકરાની પાછળ બે છોકરા. તો આ એક છોકરો છે, એની પાછળ બે છોકરા થઈ ગયા. ઓકે, ઈ બરાબર છે. હાલો, એક છોકરાની પાછળ બે છોકરાઓ અને બે છોકરા વચ્ચે એક છોકરો. તો કે હા, આ બે છોકરા વચ્ચે એક છોકરો છે જ. જો છે તો આ વાક્ય પતી ગયું. એવી સળંગ સંખ્યામાં ઓછામાં ઓછા કેટલા છોકરા હોઈ શકે? જો ઓછામાં ઓછા પૂછ્યું તો ઓછામાં ઓછા કીધું એટલે કેટલા છોકરા હોય? 1, 2 અને 3. શું આવે અહીંયા? ઓપ્શન ડી. ઓકે વિદ્યાર્થી મિત્રો, આવા જ દાખલાની મેક્સિમમ પ્રેક્ટિસ કરવાની છે. એક વિદ્યાર્થી પરીક્ષામાં સાચા જવાબો કરતા બમણા ખોટા જવાબો આપે છે. જો તેણે 24 પ્રશ્નોનો પ્રયાસ કર્યો તો તેણે કેટલા સાચા જવાબો આપ્યા હશે? અહીંયા ભાઈ 18 ની 8 જવાબ છે. સોરી, 8 છે. શું છે? 8. બરાબર? હાલો, હવે આપણે છે ને સાચા છે ને આ સાચા ના ખોટા, જેટલા સાચા છે ને સાચા જવાબો કરતા બમણા ખોટા છે. માનો કે એક સાચો હોય ને તો બે ખોટા હોય, બે સાચા હોય ચાર ખોટા હોય, ચાર સાચા હોય તો 8 ખોટા હોય. બરાબર? આવી રીતના સમજે. હવે હું અહીંયા લઈ લઉં 16 સાચા હોય તો ખોટા કેટલા થાય? 32. પણ પ્રશ્નોની સંખ્યા પછી કેટલી થવી જોઈએ? 24. તો 16 ને 32 કેટલા થયા? 48. એટલે આ તો આપણને જવાબ મળે જ નહીં. પેલો ઓપ્શન વયો ગયો. બીજો 12 લ્યો. 12 ના ડબલ કેટલા થયા? 24. તો કે 12 ને 24 કેટલા થયા? 36. તો કે પણ આ નો મળે એટલે આ લ્યો. હવે 9 લ્યો. 9 ના ડબલ કેટલા થયા? 18. તો કે 18 ને 9 કેટલા થાય? 27. તો આ પણ જવાબ ન મળે. હવે કોણ છે? 8. 8 ના ડબલ કેટલા થાય? 16. તો કે 16 ને 8 કેટલા થયા? 24. અહીંયા એક જ જગ્યાએ તાળો મળે છે. બરાબર? આ બે નો સરવાળો 24 મળે છે. તેથી આપણો જવાબ શું આવશે? સી. કેટલા મળશે આપણને? 8 મળશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ખાસ જોવાનું છે. બરાબર? ઉતાવળ કરતા નહીં. નીચે આપેલા શબ્દોમાં કયો શબ્દ અંગ્રેજી શબ્દકોશ અનુસાર ચોથા ક્રમે આવે છે? એટલે 1, 2, 3 અને ચોથા ક્રમે આવવો જોઈએ. તો ચલો આપણે જોઈએ ચોથા ક્રમે કોણ આવે છે. તો કે જો પહેલામાં CRU બધે છે. ઓકે, તો ચલો અહીંયા આઈ છે ને અહીંયા ડી છે, તો આ પહેલા નંબર આવે. આ કેટલામાં નંબર આવશે? પહેલા નંબરે. બરાબર? ચલો આ પહેલા નંબરે, પછી આઈ. ઓકે, આ બીજા નંબરે અને પી આ ત્રીજા નંબરે. હવે કોણ આવે છે? એસ. આ આવશે ચોથા નંબરે. શું આવશે? ચોથા નંબરે કોણ આવશે? 3 નંબર વાળો અક્ષર છે એ ચોથા નંબરે શબ્દમાં અંગ્રેજી કોશ અનુસાર ચોથા ક્રમે આવશે. તો કે આ 3 નંબર વાળો આવશે. ક્યાં છે? અહીંયા. તો કે ઓપ્શન એ આવે. શું આવશે અહીંયા? ઓપ્શન એ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આગળનો પ્રશ્ન જોઈએ આપણે ફટાફટ. ગોપાલ અશોક કરતા નાનો છે. ગોપાલ કોના કરતા નાનો છે? અશોક કરતા. એટલે હું અહીંયા લખું છું ગોપાલ કોના કરતા નાનો છે? અશોક કરતા. એનો મતલબ એમ છે અશોક મોટો છે. પણ કુણાલ કરતા ઊંચો છે. એટલે ગોપાલ કુણાલ કરતા ઊંચો છે, તો કુણાલ નીચો હોય ને આ બે થી. ઓકે, ચલો અહીંયા મેં લખ્યું કુણાલ. નવીન કુણાલ કરતા નાનો છે. નવીન છે એ કુણાલ કરતા કેવો છે? નાનો. તો નવીન આ બધાથી નાનો છે. ઓકે, રમેશ નવીન કરતા ઊંચો છે. રમેશ છે નવીન કરતા કેવો છે? ઊંચો છે. તો હવે હું થોડોક ફેરફાર કરું કે રમેશ નવીન કરતા ઊંચો છે. ઓકે, હાલો, રમેશ નવીન કરતા ઊંચો છે. અશોક રમેશ કરતા ઊંચો છે. એટલે અશોક છે એ કોના કરતા ઊંચો છે? તો કે રમેશ કરતા ઊંચો છે. બરાબર છે?
આમાંથી સૌથી ઊંચું કોણ? તો અહીંયા સૌથી ઊંચું અશોક છે અને અહીંયા પણ સૌથી ઊંચું કોણ છે? અશોક છે. તો આમાં કોણ આવશે? ઓપ્શન બી, કે સૌથી ઊંચું કોણ છે ભાઈ? આમાં અશોક છે. ઓકે, ચલો આગળ. જો બી એથી પૂર્વમાં 8 કિલોમીટર, ઓકે, બી આપણે લખીએ અહીંયા એ ને અહીંયા બી, પૂર્વ કીધું એટલે પૂર્વમાં કેટલા એ છે? 8 કિલોમીટર. કેટલા એ? 8 કિલોમીટર. અને સી થી ઉત્તરમાં 6 કિલોમીટર, એટલે માનો કે સી અહીંયા હોય તો જ આ ઉપરની ઉત્તર દિશા થઈ ને. હાલો, સી આ 6 કિલોમીટર છે, બી ઉત્તર તરફ, આ પૂર્વ અને આ ઉત્તર તરફ. તો એ ને સી વચ્ચે કેટલું અંતર? આ અંતર ગોતવાનું છે ભાઈ, આ અંતર. આવું બને એટલે તમને ખબર પડી જવી જોઈએ કે આ પાયથાગોરસ પ્રમેય છે. શું છે ભાઈ? આ પાયથાગોરસ પ્રમેય. બરાબર. તો આ કર્ણ ગોતવાનો છે. કર્ણ ગોતવા માટે શું હોય? તો કે પાસેની બાજુના વર્ગોનો સરવાળો, એટલે કે 8 નો વર્ગ વત્તા 6 નો વર્ગ. 8 નો વર્ગ કેટલો થાય? 64. 6 નો વર્ગ કેટલો થાય? 36. તો કે કેટલા થાય? 64 ને 36 100. હવે શું કરવાનું? તો કે આ 100 નું શું કાઢવાનું? વર્ગમૂળ. કેટલું નીકળશે? 10. તેથી એ અને સી વચ્ચેનું અંતર કેટલું થાય? 10 કિલોમીટર. કેટલું થાય છે ભાઈ? 10 કિલોમીટર. ઓકે, તો આમાં ઓપ્શન કયો છે? ઓપ્શન બી. સરસ. ચલો. તમારી માતા તમારા પિતા કરતા 4 વર્ષ નાના છે. તમારી માતા તમારા પિતા કરતા 4 વર્ષ નાના છે અને તમારા પિતા તમારી ઉંમરના 8 ગણા મોટા છે. એટલે કે મારા પિતા મારા ઉંમર કરતા કેટલા? 8 ગણા મોટા છે. જો તમે 4 વર્ષના હો, હાલો હું 4 વર્ષનો હોઉં, બરાબર, એટલે કે પુત્રની ઉંમર 4 વર્ષ કીધી, તો પિતા 8 ગણાની છે. બરાબર. પિતાની ઉંમર કેટલી? 8 ગણી. તો આ 4 ના 8 ગણા કરો એટલે કેટલા થાય? 4 ના 8 ગણા કરો એટલે તો કે 8 ચોક ને 32 વર્ષ થાય. કેટલા વર્ષ થાય? 32. હવે માતા છે એ પિતા કરતા કેટલા છે? તમારી માતા તમારા પિતા કરતા 4 વર્ષ નાના છે, તો 32 છે. કેટલા છે? આ 32. બરાબર. તો એમાંથી શું બાદ કરવાનું? 4 વર્ષ. તો 32 માંથી 4 બાદ કરી નાખો તમે. બરાબર. તો કેટલા મળે? તો કે માતાની ઉંમર મળશે 28 વર્ષ. કેટલા વર્ષ મળશે? 28 વર્ષ. ખ્યાલ આવી ગયો? પાક્કું? તમારી ઉંમર કરતા તમારા પિતાની ઉંમર 8 ગણી છે, એટલે તમારી ઉંમર 4 ગણી હોય, પિતાની ઉંમર કેટલી હોય? 32 વર્ષની. ઓકે. હવે માતાની ઉંમર છે પિતા કરતા 4 વર્ષ નાના છે. કોણ? માતા. તો 32 માંથી 4 ગયા એટલે કેટલા આવ્યા? 28 વર્ષ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આગળનો દાખલો જોઈએ. 4 10 17, 4 10 17 26 38 54 ને ખાલી જગ્યા. બરાબર. આપેલી શ્રેણી પૂર્ણ કરો. એ 65, બી 75, સી 74, ડી 66. આમાંથી શ્રેણી પૂરી કરવાની છે. તો આપણે તફાવતની રીતે ચાલીએ. 4 માં 6 નાખો એટલે 10 થાય. આમાં 7 નાખો એટલે 17. આમાં 9 નાખું, ઓકે, બરાબર, એટલે 26. રેડી. આમાં 12 નાખ્યા એટલે 38. આમાં કેટલા નાખું? 54 થાય 16. ઓકે, કઈ વાંધો નહીં. તો અહીંયા સિરીઝ જોવો. હવે પાછી સિરીઝ આપણે જોવા પડશે હો ભાઈ, કારણ કે થોડુંક અહીંયા અટપટું છે. બરાબર. તો અહીંયા જો 1 2 3 આ 4. તો હવે અહીંયા કેટલા હશે? 5. એટલે 16 માં 5 નાખો તો કેટલા થાય? સોરી, 16 માં 5 નાખો એટલે શું થશે ભાઈ? 21 થશે. શું થાય? 21. બરાબર. ચલો, 16 માં 5 નાખો એટલે કેટલા થયા? 21. હવે આ 21 આમાં 54 માં નાખવાના છે. તો અહીંયા જો 54 વત્તા 21, 4 ને 1 5, 5 ને 2 7. શું જવાબ આવશે ભાઈ? 75 આવશે. કેટલો આવશે? 75. બરાબર. ખ્યાલ આવે છે? કયો ઓપ્શન લાગશે આપણને આમાં જવાબમાં? તો કે ઓપ્શન બી. શું આવશે? ઓપ્શન બી. બરાબર. કેટલા? 75. જો પ્રકાશને સવાર કહેવાય, સવારને અંધકાર કહેવાય, અંધકારને રાત કહેવાય, રાતને સૂર્યપ્રકાશ કહેવાય અને સૂર્યપ્રકાશને સાંજ કહેવાય, તો આપણે ક્યારે સૂઈએ છીએ? તો કે આપણે રાત્રે સૂઈએ છીએ. તો રાતને શું કહેવાય છે? સૂર્યપ્રકાશ. બરાબર. તો શું આમાં જવાબ આવશે? ડી, સૂર્યપ્રકાશ. ચલો આગળ ચાલીએ. 19મો. એક માણસ 40 મીટર પૂર્વમાં ચાલ્યો છે. ઓકે, ચલો આપણે અહીંયા કોઈ માણસ છે. બરાબર. આ ભાઈ છે એ 40 મીટર પૂર્વમાં
હાલે છે. ઓકે, આ દિશામાં અહીંયા સુધી પૂર્વ હાલ્યો છે. અહીંથી શરૂ કરે છે 40 કિલોમીટર, 40 મીટર. માણસ ગાયબ થઈ ગયો. હાલો 40 મીટર. ઓકે, પૂર્વમાં ચાલ્યો, જમણે વળ્યો અને 30 મીટર ચાલ્યો. જમણે એટલે નીચી બાજુ વળ્યો અને 30 મીટર ચાલ્યો. ઓકે, ફરી જમણે વળ્યો એટલે નીચે ચાલે, ઓલી બાજુ ડાબી અને આ બાજુ જમણી. એટલે પાછો કેટલો ચાલ્યો જમણે? 30 મીટર. ઓકે, અહીંયા ક્યાંક 30 મીટર થતું છે. બરાબર. ફરી પછી ફરી જમણે વળ્યો 30 મીટર એટલે પાછો અહીંથી આ બાજુ જમણે 30 મીટર વળી ગયો. ઓકે, ચલો હવે તેના પ્રારંભિક બિંદુથી કેટલો દૂર હશે? તો અહીંથી શરૂ કરીને આટલો દૂર છે, આટલો દૂર. આ કેટલું છે? ટોટલ 30 છું. બરાબર ને? સામ સામેની બાજુ એટલે કે ચોરસ ટાઈપ થઈ ગયો. આ બધું કેટલું છું? 30. તો આ કેટલું છે? 10. તો દાખલું કેટલું હોય? 40. એટલે કેટલો દૂર હશે? 10 મીટર. શું આવશે? ઓપ્શન બી. કે વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો? આમાં શું આવશે? ઓપ્શન બી. ચલો આગળ જોઈએ. નીચે આપેલા પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ યોગ્ય સંખ્યા મૂકી શ્રેણી પૂર્ણ કરો. 4, 9, 19, પ્રશ્નાર્થ ચિહ્ન ને 79. ઓપ્શન એ 39, બી 38, સી 37, ડી 40. બરાબર. ચલો આનો ફટાફટ જવાબ છે એ કોમેન્ટમાં લખો. આપણે એકદમ સિમ્પલ સિરીઝ છે. જુઓ, ખાલી વિચારશો ત્યાં આવી જશે. શું કરવાનું છે? તો કે અહીંયા જુઓ, 4 ના ડબલ 8 વત્તા 1, 4 ના ડબલ 8, 8 ને 1 કેટલા થાય? 9. ઓકે, હવે 9 ના ડબલ તો કે 9 દુ 18, 18 વત્તા 1 એટલે 9 દુ 18, 18 ને 1 કેટલા થયા? 19. હવે કોણ આવ્યું છે? 19. તો 19 અહીંયા જો 19 ગુણ્યા 2 વત્તા 1, 19 દુ 38, 38 ને 1 39. ઓકે, હજી જોઈએ અહીંયા 39 આપણે મૂકીએ છીએ પણ 79 આવી જાય છે કે નહીં? તો કે 39 ગુણ્યા 2 વત્તા 1, 39 દુ 78, 78 ને કેટલા થયા? 79. ઓકે, હા, તો 39 છે આપણો જવાબ સાચો. તો આમાં જવાબ શું આવશે? ઓપ્શન એ 39. ઓકે વિદ્યાર્થી મિત્રો, બસ આવી જ રીતના તમને જવાબ છે ફટાફટ મળતા રહેશે. નીચે આપેલ પ્રશ્નાર્થની જગ્યાએ યોગ્ય સંખ્યા મૂકી શ્રેણી પૂર્ણ કરો. 6, 12, પ્રશ્નાર્થ ચિહ્ન 30 અને 42. કેટલા? 6, 12, પ્રશ્નાર્થ ચિહ્ન 30 અને 42. બરાબર. આમનું ખબર પડી જાય કેટલા વધારો છે? 6. હવે અહીંયા નથી ખબર. બરાબર, અહીંયા નથી ખબર. અહીંયા પાછી ખબર છે કેટલું? 12. બરાબર. હવે હું ઓપ્શન પ્રમાણે મૂકું. અહીંયા 6 વધ્યા, અહીંયા 6 નાખું તો 18 થાય. શું થાય? 18. 18 અહીંયા છે ઓપ્શનમાં. ઓકે, હાલો 18. 18 માં 6 નાખું તો પાછા કેટલા થાય? 24 થવા જોઈએ, પણ અહીંયા 30 છે એટલે 18 આવશે નહીં. બરાબર. હવે આપણે અહીંયા 20 લઈએ. શું લઈએ છે? 20. ચલો ઓપ્શનમાં બી માં 20. તો કે 6. 6 માં 6 નાખ્યા એટલે 12. 12 માં 8 નાખ્યા એટલે 20. હવે જો અહીંયા 2 વધ્યા તો અહીંયા પાછા 2 વધવા જોઈએ. 20 માં 10 નાખો એટલે 30 થતો કે હા. અહીંયા પાછા 2 વધ્યા, 10 માં 2 નાખો એટલે 12. ઓકે, તો 42. તો અહીંયા શું આવશે? 20 આવશે. એટલે ઓપ્શન શું આવશે? બી આવશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, બસ આવી જ રીતના લોજિક છે, ઝીણા ઝીણા વિચારતું જવાનું છે. પણ જેટલી તમે પ્રેક્ટિસ કરશો એટલા તમને એમસીક્યુ આવડશે. અને ચપટી વગાડો એવી રીતના ફટાફટ એમસીક્યુ ખબર પડી જશે. બરાબર, પણ પ્રેક્ટિસ કરજો. એક માણસ 7 કિલોમીટર ઉત્તરમાં, જો પાછો આ માણસ આવ્યો. બરાબર, ઉત્તરમાં 7 કિલોમીટર ઉત્તરમાં. ઓકે, હાલો 7 કિલોમીટર ઉત્તરમાં થઈ ગયું. આપણે ખાલી 7 તોડો લખીએ છીએ. ઉત્તર 5 કિલોમીટર પૂર્વ. ઓકે, અહીંથી 5 કિલોમીટર જાય છે ભાઈ પૂર્વમાં. હાલો પૂર્વમાં 5 કિલોમીટર છે. ઓકે, આ બહુ થોડુંક વધી ગયું છે. હાલો હાલો 5 કિલોમીટર પૂર્વ અને 4 કિલોમીટર દક્ષિણમાં એટલે કે નીચે આવે છે. હાલો 4. અહીંયા લખું 5, અહીંયા લખું 4. ઓકે, એનો મતલબ એમ છું આવું છું. તો આ 4 હોય, 4 હોય તો આ કેટલું હોય? 3 ને આ 4. ટોટલ કેટલું થઈ ગયું? 7 થઈ ગયું. ઓકે, હાલો આ 5 હોય તો આ પણ કેટલું થઈ ગયું? 5.
એટલે ક્યાં વયું જાય છે આ બધું? હાલો 5. આ પણ 5. તો તે તેના પ્રારંભિક બિંદુથી કેટલો દૂર હશે? એટલે કે આટલો દૂર હશે. બરાબર? ખ્યાલ આવે છે? હાલો. એક માણસ 7 કિલોમીટર ઉત્તર, 5 કિલોમીટર પૂર્વ અને 4 કિલોમીટર દક્ષિણમાં મુસાફરી કરે છે. પછી તે હજી ભાઈ 9 કિલોમીટર છે. કેટલા કિલોમીટર છે? 9 કિલોમીટર છે. બરાબર? આપણે 9 તો આખું ખાઈ ગયા. ચલો ફટાફટ જોઈએ. નહીં થારું. હાલો આ 7, પછી આ 5, ત્યાંથી આ 4. હવે શું કીધું? 9 કિલોમીટર પશ્ચિમ એટલે આ બાજુ. તો આ 5 ને આ 4. ઓકે, હાલો આ 4. તો આ 4 થઈ ગયું. આ કેટલું હોય? 3. હાલો એટલે દૂર છે પ્રારંભિક બિંદુથી. તો આ 4 ને આ 3, આ કયો પ્રમેય બન્યો? પાયથાગોરસનો પ્રમેય, એટલે કે 4 નો વર્ગ વત્તા 3 નો વર્ગ. તો 4 નો વર્ગ કેટલા થાય? 16 વત્તા 3 નો વર્ગ કેટલા થાય? 9. 16 ને 9 કેટલા થાય? 25. શું થાય? 25. 25 નું શું કાઢવાનું છે? વર્ગમૂળ કેટલું નીકળે? 5. તો 5 કિલોમીટર દૂર હશે. શું આવશે? ઓપ્શન સી. ઓકે, બસ આ જ રીતનું વિચારવાનું છે તમારે. 2 3 4 9 8 27 16 પ્રશ્ન ચિહ્ન 32. 2 3 4 9 8 27 16 પ્રશ્ન ચિહ્ન 32. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો 2 3 4 8 9 16 પ્રશ્ન ચિહ્ન 32 54 27 81 45. હવે અહીંયા તમે જુઓ ને તો આમ તો ખબર પડી જાય. 2 ના 4, 4 ના 8, 8 ના 16, 16 ના 32. ઓકે, હાલો પૂરું. 3 નો વર્ગ 9, એને 9 ને 3 વડે ગુણો એટલે 27, 27 ને 3 વડે ગુણો એટલે કેટલા આવ્યા? 81. કેટલા મેળા છે ભાઈ? 81. તો આમાં શું આવશે? ઓપ્શન ડી. આવડી ગઈ ને? આ સિમ્પલ સિરીઝ હતી. હાવ સિમ્પલ એટલે સિમ્પલ. બરાબર? પ્રેક્ટિસ કરો એટલે આવડે. ચલો, ચોક્કસ કોડમાં રોઝને 96 15 અને ફ્લાવરને 63 65 59 લખવામાં આવે તો ગાર્ડનને કેવી રીતે લખાય? બરાબર, આપણે જોઈ લઈએ. રોઝ ROSE અહીંયા લખી નાખીએ ને 9 6 1 5. શું લખવાનું છે? હજી તો ફ્લાવર છે આપણી ભાઈ. ચલો, ફ્લાવર FLOWER. હાલો, ફ્લાવર ને શું લખાય? 6 3 6 5 5 9. ઓકે, ચલો આવી રીતના લખાય. તો આપણે શું લખવાનું છે? ગાર્ડન, GARDEN. ચલો આમાં જોઈ લઈએ જી ક્યાંય છે. ફટાફટ આપણે ક્રમમાં જોઈ લઈએ. ચલો આમાં જી ક્યાંય છે નહીં. એ છે નહીં. આર છે તો કે હા આર અહીંયા છે. એનો મતલબ એમ છે અહીંયા 9 આવશે. બરાબર, આમાંથી જ પેલા જોઈ લે. ઈ ક્યાં છે? તો કે અહીંયા 5 છે, અહીંયા 5 છે, અહીંયા 5 છે. બરાબર, અને આર સામે અહીંયા 9, તો ઈ અહીંયા 5 તો 5. બીજું કઈ છે? ઓકે, એ નહીં, એમ નહીં. ઓકે, ચલો યસ એટલે 1. હવે આપણે 9 ને 5 જોઈએ કેટલામાં સ્થાને? ત્રીજા ને પાંચમા સ્થાને. તો કે 9 ને 5 અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે. અહીંયા નથી એટલે આવશે નહીં, અને અહીંયા નથી. 9 ને 5 એટલે આ બે આવશે નહીં. હવે જો આમાં પેલા ઓપ્શન સરખા છે 3. ઓકે, અહીંયા સુધી બધું સરખું છે. છેલ્લા અંકમાં ફેરફાર છે. હવે અહીંયા જો આર 8 માં આપેલું નથી. બરાબર, તો આપણા 8 ને 5 બે માંથી એક જવાબ આવે છે. હવે 5 છે એ કોના સામે છે? તો કે અહીંયા જો 5 છે એ સામે છે અને ડબલ્યુ સામે છે. બરાબર, તો આપણે ABCD ના ક્રમ પ્રમાણે જોઈએ. ઈ એટલે 5. ઓકે, 5મા નંબરનો છે. આપણે જોઈએ ABCDEFGHIJKLMNOPQRSTUV
VWXY ને Z. જો અહીંયા તમે વિચારો ને તો એ ખબર પડી જાય 5 છે કોની સાથે છે, E સાથે છે અથવા S સાથે છે. અહીંયા પણ તમે જોઈ જુઓ, E છે તો કે હા E સાથે છે 5. ઓકે, અહીંયા તો 5 છે બરાબર. ત્યાં કાં તો E હોવો જોઈએ કાં તો S હોવો જોઈએ, એટલે આ આપણને જવાબ મળે નહીં. એટલે આ અહીંથી તમે ડાયરેક્ટ ફટાફટ રિસ્ક લઈને આ તમે દાખલો છે કરી શકો. ને અહીંયા બધામાં 8 8 આવે છે, એટલે છેલ્લો અંક એનો મતલબ એમ છો શું આવે છે 8. તો આ લખવા જવાની જરૂર નહીં, ફટાફટ તમને અહીંથી છે મળી જાય. ઓકે, ટીક કરી નાખજો. ચલો, દિલ્હી શબ્દ બરાબર, દિલ્હી DELHI, દિલ્હી શબ્દની સામે આવી રીતના લખાય છે. જો EDMGJ, તો આપણે શું લખવાનું છે? પેરિસ, PARIS, પેરિસ ને શું લખાય? બરાબર ને. ચલો, ડી પછી કોણ આવ્યું? E. તો P પછી કોણ આવે? Q આવે. કોણ આવે? Q. હવે અહીંયા જો, અહીંયા ઊંધું, ડી પછી કોણ આવે? E. એનો મતલબ એમ છે E પહેલા કોણ આવે? ડી આવે. તો અહીંયા A છે, એ પહેલા કોણ આવશે? તો કે Z આવશે. કોણ આવશે? Z. બરાબર. તો આમાં અહીંથી આ નીકળી ગયો. હાલો, ઓકે, QZ બે આવી ગયા. હવે L પછી કોણ આવે છે? M. તો R પછી કોણ આવે છે? OPQRS. તો અહીંયા આવશે S, એટલે JQZS. આ નીકળી ગયો. અહીંયા T છે એટલે બરાબર. હાલો, અહીંયા શું છે? H. H પછી G. H પેલા અહીંયા કોણ છે? G. તો આપણે એવું વિચારવાનું કે I પેલા કોણ હોય? તો કે અહીંયા H હોય. કોણ હોય? H હોય. બરાબર, ખ્યાલ આવે છે? ઓકે, હજી આ બે છે. હવે અહીંયા જો I પછી કોણ છે? J. તો S પછી કોણ આપે? કોણ આવે? S પછી OPQRS T. તો અહીંયા આવશે T, એટલે શું આવશે? ઓપ્શન એ. ઓકે વિદ્યાર્થી મિત્રો, થોડીક આમાં માથાકૂટ હતી, વધારે માથાકૂટ છે નહીં. આવા દાખલા છે તમે પ્રેક્ટિસ કરતા રહેજો, જેથી તમને આપણી યુટ્યુબ ચેનલ ઉપર તમને તમામ પ્રકારનું સાહિત્ય છે મળી રહે. અને દરેક ટેસ્ટ પેપર છે આપણે ચેનલ ઉપર મુકાઈ જશે, અને તમે દરેક ટેસ્ટ પેપર પૂરી નિષ્ઠાથી આપજો, જેથી કરીને તમારા NMS પરીક્ષામાં બરાબર સારામાં સારા ગુણ મળે અને તમે મેરિટ રેન્કમાં સારામાં મેરિટ રેન્કે તમે આવી જાઓ. એવી સૌને શુભકામના. બેસ્ટ ઓફ લક વિદ્યાર્થી મિત્રો. પાછા બીજા આવા લેક્ચરમાં મળશું. ઓકે.